હર હર નર્મદે. હું ભરૂચથી આવું છું. મારું નામ બિનલ જતીનકુમાર પારેખ અને અમે લોકોએ ગયા વર્ષે પરિક્રમા કરી હતી. મેં અને મારા હસબન્ડને સાથે મારી બેબીએ. ત્યારે એ ખાલી 3.5 વર્ષની હતી અને આ વખતે પણ એને ખ્યાલ છે કે મારે પરિક્રમા કરવી છે. તો આ વખતે બંનેવને ટ્વિન્સ બેબી છે તો બંનેવને સાથે લઈને આવેલા છે અને બહુ જ એક્સાઇટેડ છે કે અમારે પરિક્રમા કરવી છે. કેવી રીતનું એમનો માહોલ છે? હા, બેબી કેટલા વર્ષની? બેબી 3.9 અને બોય પણ 3.9 છે, ટ્વિન્સ છે. અને જે રીતે અહીંયા તે પરિક્રમામાં આવતા હોય છે, કેવો તેમનો માહોલ કેટલા ઉત્સાહિત હોય છે? બહુ જ ઉત્સાહિત. એ લોકો ચાલે છે, ઘરેથી જ કહે છે કે અમે ચાલીશું અને બોટમાં બેસવાનું મળશે, નદી જોવા મળશે. હર હર નર્મદે બી સાથે બોલે છે અને આવી રીતે એન્જોય પણ કરે કે હા મમ્મી ચા પીવી છે કે મમ્મી આમના દર્શન કરવા છે, બધું છે એમ એન્જોય કરે છે ફૂલ. એવું નથી કે ના ઉચકી લો જો અમારાથી નહીં ચલાય, અમે થાકી ગયા, એટલું બધું એ હાઇટ નથી. આજકાલની જનરેશન મોબાઈલ ફોન એમાં હોતી હોય છે, ત્યારે આપણા બાળકો પરિક્રમા આવતા હોય છે. હા, એ લોકોને પહેલેથી જ અમે બધા મંદિરે લઈ જઈએ છીએ. સાથે સાથે એમને જ્ઞાન પણ આપીએ છીએ. ટીવી પણ જોઈએ છે, મોબાઈલ પણ જોઈએ, પણ મોબાઈલ એટલો બધો એટેચમેન્ટ નથી એ લોકોને. જોઈ છે ખરા, પણ અમે લોકો એને વાર્તા સંભળાવીએ છીએ. એની સાથે એવી મૂવી પણ જોડાય છે કે એ લોકો શીખી શકે કંઈક. પણ એ લોકોમાં 3.9 એ વર્ષના છે પણ એટલું બધું સમજે છે કે અમને નવાઈ લાગે છે. અત્યારે ગામડાનું મોલ છે તો એ કહે છે કે કાચું મકાન છે ને તો આમાં ગાય ભેંસ રહેતા હશે. એટલું અત્યારે નોલેજ એ લોકોમાં છે. અત્યાર લગીને અમે આટલા મોટા થયા પણ ક્યારે આટલું બધું નહીં. નર્મદા પરિક્રમા કરતાં ઘણા બધા જોયું કે વ્હાઈટ કપડાં પહેરીને નહીં, એના વિશે માહિતી રેવા મૂવી જોયું અને થોડું હિસ્ટ્રી વાંચી ત્યારે ખબર પડી. અને અમે લોકો સાથે સાથે અત્યારે 1 વર્ષ પહેલાં વધારે હવે કેવું છે સોશિયલ મીડિયા પર બધું જેમ મુકાય છે ને તેમ વધારે લોકો જાણતા થયા છે અને વધારે લોકો આવે છે. હવે દર વખત એવું થાય છે કે આપણે પરિક્રમા કરીશું. ચોકસી પારેખ બિનલ.